ફોટો તો બહુ સારો લઈ આવ્યા છો ઢીંગલીનો. કેવી સરસ ઢીંગલી, મને બહુ ગમ્યો. મારે લાવવો છે. ક્યાંથી લાવ્યા ગોગડી? એ ઢીંગલી મને બહુ ગમે પહેલેથી. મેં મારા વોટ્સએપમાં ડીપી હોતન મૂકેલું છે. અને છે ને એવો ફોટો એકવાર હું ને મારો ગોગડો બે ગયા હતા ને બહાર ગામ, તો મને બહુ ગમતો હતો. તો મેં કીધું ગોગડા મને આ લઈ ગયો ને, તો એ કે અત્યારે નથી લેવો, પછી લઈ દઈશ, મોંઘો છે. તો પછી કાલ લાવ્યા અને મને ગિફ્ટ આપ્યું મારા ગોગડાએ. બહુ મસ્ત ઢીંગલી છે હો. પણ હા તે ભૂતડી માર્કેટમાં બહુ ઝાઝા આવા મળે છે, લઈ આવજે તો તારે. ઢીંગલી સરસ છે. તારે આવી ઢીંગલી આવે ને, હા એ વાત હાચી હો, મારે આવી ઢીંગલી જોતી છે. મને દીકરી બહુ વાલી હો ભૂતડી, મારે ઢીંગલી જોતી છે. મારે ગોગડી બેન જેવી જોતી છે. એ આપણે જેવી ઢીંગલી જોતી હોય ને જેવા છોકરા જોતા હોય ને એવા નું આવે હો. ઝીણકુડી માન બાપ હોય ને એવી પરજા થાય. કા ગોગડી? ભૂતડીની વાત હાવ હાચી છે. ઝીણકુડી મા બાપ ઉપર જ છોકરા ઉતરે. આ જો સુડેલના કેટલા છોકરા, 2 છોકરા ધોળા ને 3 કાળા, નહીં 2 કાળા ને 2 ધોળા, 2 ઝોંગા ઉપર ઉતર્યા ને 2 સુડેલ ઉપર ઉતર્યા. આજ તો પણ ધોળકી જોને કટ પહેરીને આવી ટૂંકો, આવા હું લુગડા પહેરતી હશે. આને કોઈ કહેતું નહીં હોય ગોગડી, હાવ શરમ વિનાની. ભલે ને બિચારી પહેરતી શીબરી માસી, તમારે હું વાંધો છે, પણ બિચારી ભલે ને એને શોખ છે પહેરવા દો ને, ઘરના કોઈ કઈ નથી કહેતા, તો તમારે શું વાંધો છે? ની રૂપાળી છે એટલે એને બધું ભળે, ગમે એવું પહેરે તોય. તમે પહેરો હમણાં ખબર પડે. તમે સડ્ડી નથી પહેરતા? તે હું તો પહેલેથી સડ્ડી જ પહેરું છું. હું ક્યાં કઈ પહેરું, ક્યારે ખાડી પહેરું છું. તો તમે ગઢ આખા છો તે તમને શરમ નથી આવતી? ઢોળકીને થોડી શરમ આવે? ગોગડી એક વાત તને પૂછવી હતી, મારે પૂછું? હા પૂછ ને તું, તારે શું કામ છે તારે? પૂછ. એમ કહેવાનું હતું કે કાલ રાતે શીબરી માસી કેમ રોતા હતા, બહુ રોતા હતા, અને તમે બધા સાના રાખતા હતા, અને ડોલ ભરાય એટલા શીબરી માસી આહુડા પાડ્યા નું બધું સાંભળતી હતી. તો મારે જાણવું છે શીબરી માસી કેમ એટલું બધું રોતા હતા. એમાં બિચારા છે ને શીબરી માસીનો કઈ વાક નથી, એમાં થયું દેવું. એટલે શીબરી માસી બિચારા બહુ રોયા, એક ડોલ ભરાણી આહુડાની, અને પછી અમે બધું સંડાસમાં નાખી દીધું શીબરી માસી આહુડા. એક ડોલ ભરાણી એટલા બિચારા રોયા, અને બહુ એમની માથે થોડાક દુઃખના ડુંગર તૂટી પડ્યા ને એટલે રોતા હતા બિચારા. પણ આ ઘરની વાત છે ને કોઈને કરાય નહીં. આ તો તું ઘરની છો ને એટલે તને કહું છું. ધોળકી સાંભળશે, સુડેલી સાંભળશે, તમે બધા અમારા ઘરના જ છો ને એટલે કહી દઉં. અમારા શીબરા માસા છે ને બીજી બાયડી લઈ આવ્યા છે ને ઘર ઘણું કરી લીધું, ગમે કર્યું હોય. એમાં શીબરી માસી બિચારા રોતા હતા. અરે એટલે શીબરી માસી રોતા હતા, એટલે દાદ તો ખાસ તાર ઘરે જાણવા આવી મેં શીબરી માસી કેમ એટલું બધું રોતા હતા, અને શીબરી માસી શું થયું છે. તો તમારા ઘરે એક પછી એક ભવાડા ચાલુ જ હોય કા, લંગુનું પતેતા, ઓલીનું, ડોશીનું પતેતા, નર્કનું, ફલાણું, ઢીકણું ને શીબરી માસીનું. શીબરી માસી તમ તાર કાંઈ ઉપાધિ ન કરતા, અહીંયા તમને બધા કેવા હાંસવે. હા એલી ભૂતડી તારી વાત હાવ હાચી છે. અમારે છે ને એક પછી એક ભવાડા બધા ચાલુ જ હોય. ડોશીનું પતેતા, બાપાનું પતેતા, કોકનું હોય જ તે. કા શીબરી માસીનું ઓલો ને પેલો. એટલે શીબરી માસીને માઈન સાના રાખ્યા કાલ, અને ડોશી માએ બિચારા હિંમત દીધી, અને મેં કીધું કે શીબરી માસી ડોશી માય તમને હિંમત દેશે, તમ તાર ડોશી માય રોવા જેવા થઈ ગયા હતા. એની શીબરી માસી એમ પાછા બહુ વાલા. ગોગડી એક વાત તને કહું, તારા શીબરા માસા છે ને હતા દેવા લખણ ખોટીના. મને ખબર જ હતી કે શીબરી માસી ઘેદુના રેસ. ગોગડી તાર લગન છે ને ઘેદુના શીબરી માસી આઈને રહેશે ને. શીબરા માસા ક્યારેક આવે, શીબરી માસી લઈ ન જાય. શીબરી માસી બિચારા કેટલા હારા, આખો દી કામ કરે, સ્વભાવ હારો, ગમે એટલી કોઈ એની મસ્તી કરે તો ખોટું ન લાગે, હાવ ઠંડો સ્વભાવ. અને તોય જોઈ એને કદર ન આવી બાયડીની કરી હોય. એટલે મને ખબર જ હતી કે ઈ લખણ ખોટા છે એમ શીબરા માસા તમારા. હા એલી સુડેલ તારી વાત હાવ હાચી છે. શીબરી માસી હું હોતન કહેતી હતી મેં, શીબરી માસી જોજો મેં કીધું શીબરા માસા છે ને હાવ નંગના પેટના છેલ્લે નીકળે છે. એ હારા નથી. ડોક્ટર નું ભણવા જાય ને, આમ જાય ને, ફલાણે જાય ને, ઢીકણે જાય ને, બાયડીની કઈ કદર ન હોય ને એ આદમીમાં કાંઈ લેવાનું ન હોય. શીબરીની એમ કાંઈ ઉપાધિ નથી. એમ બધા કેવા છે એને હાસવા વાળા, કાંઈ કોઈ ઘટવા નથી દેતું. જો ઝીણીઓ પછી ગોગડો બધાય એને એટલી હાસે છે. 2 બાઈઓ, હું, શીબરીને કાંઈ ઘટવા જ નથી દેતા. એને કોઈ યાદ ન આવે ને. એને આ જલસા છે, જીવે ત્યાં સુધી શીબરીને આ નનત રાખવાની છે અમારે. અને મરજો શીબરી માસી, હવે તો થોડા કઠણ ખાજો, મરજો. શીબરા માસા ફોન કરશે અને તમને એમ કહેશે તુંય વૈયાય બીજી બાયડી ભલે રહી. એટલે હવે છે ને મરતા નહીં, કઠણ થઈ જાજો. તમાર ડોહું આવું નો હાલે. હા ગોગડી હવે ફોન આવે ને તો ઉપાડીશ જ નહીં. હમણાં બ્લોક કરી દઉં તાર માસા નંબર.
બિચારા લંગુબેન મને કાલના ફોન કરતા હતા ને એનો ફોન ઉપાડવાનો જ નથી અને એને હાનના સમાચાર તો આપી દઉં. જો લંગુબેન ને ફોન કરું. મમ્મી ગોગડી ફોન સ્પીકર ઉપર રાખજો બેટા. હાલો લંગુબેન, શું કરો છો તમે? નવરા થઈ ગયા? હા જો ને ગોગડી ભાભી નવરી થઈને બેઠી છું, ઢીંગોડીને રમાડું છું. ટીપલી ફઈ બેઠા છે અને મારા હાહુ ક્યાંક બેહવા ગયા છે બહાર, બહાર મતલબ પાડોશી ઘરે ગયા છે. ત્યાં બધા શું કરે છે? મમ્મી, શિબરી માસી, બે ભાઈઓ, ઝીણકુડી, તમને બધાને સારું છે ને? પપ્પાને લંગુબેન આયે બધા મજા કરે. જો બધા બેઠા છે, ઝીણકી, હું, મમ્મી, શિબરી માસી, સુડેલ ની પરજાન, ભૂતડી, ઝીણકી, ધોળકી બધા બેઠા. શિબરી માસી તો વાંધો નહીં. લે હું હાનના સમાચાર છે. હાનના સમાચારમાં તો એવું છે કે આપડા શિબરા માસા છે કે નહીં એને બીજા લગ્ન કરી લીધા. લગ્ન કર્યા હોય, ઘરઘણું કર્યું હોય, શું ખબર શિબરી માસી રાવું કર્યું એને બોલ મહણિયાએ. અરે શિબરા માસા એવું કર્યું? બિચાર બીજા લગ્ન કરી લીધા, તમને કેમ ખબર પડી? એ તમારા ભાઈના ફોનમાં કોકે ફોટો મોકલ્યો તો શિબરા માસાએ ઘરઘણું કરી લીધું હોય ને એવો. અમે કાઈ પૂછ્યું નથી શિબરા માસાને, અમે ફોન નથી કર્યો, શિબરી માસીએ નથી કર્યો. પછી ફોટો તમારા ભાઈ અમને બધાને બતાવ્યો કાલ રાતે તો શિબરી માસી બહુ રોતા હતા. પછી કાલ તમારો ફોન આવતો હતો ને બધું તાજું હતું ને એટલે મેં કાઈ ફોન કર્યો નહીં. મેં તો તમને નિરાતે હાનના સમાચાર આપીશ એમ. ગોગડી ભાભી એક વાત કહું, શિબરી માસી સાંભળતા હોય ને તો એને કહેજે, નો સાંભળતા હોય ને તો તું એને કહી દેજે. એ સાંભળે જ છે, તમ તારે બોલો, ફોન સ્પીકર ઉપર જ છે. આ તો શિબરી માસી કાન ખોલીને સાંભળી લ્યો. તમે પૈણા તે દુના શિબરા માસી તમને કોઈ દી રાખ્યા જ નથી, તમને હાસવાય નથી, તમને પ્રેમી નથી કર્યો. એટલે જ તે તમે જોઈ હો આ મારા મમ્મી ઘરે રહ્યો છો ને, તો હારું જ મારા મમ્મી ના ગોગડી ભાભી બધા હારા છે ઘરમાં એટલે તમને હાસવે. હવે તમારે ગટપણ છે તોય તમે શિબરા માસા એમ જ કરતા, તોય તમને એટલા વાલા. અંતે હવે બીજા ઘરકી ગયા, લગ્ન કરી લીધા, જે કર્યું એ તમારી આંખ ખુલીને હવે જવા દેજો તેલ લેવા. સંભાળતા જ નહીં, એનો ફોન બોન કાંઈ ન ઉપાડતા. હા લંગુ બટા, હવે તું કાંઈ ઉપાધિ ન કરતી હો મારી દીકરી. હવે હું નહીં તારા શિબરા માસાને સંભાળું ને એને ફોન નહીં કરું અને હું હવે રોશે નહીં, એને જે કરવું એ કરે. હા બસ એમ, એને સંભાળતી ના જ નહીં અને બોલાવતી નહીં. હું એમ જ કહું છું લંગુબેન કે હવે છે ને શિબરી માસી જે થવાનું હતું થઈ ગયું બરોબર. અને હવે તમે શિબરા માસાને જવા દો તેલ લેવા અને એ સંભાળશે તે શિબરી માસીને કદર જેદી તેદી થાહે જ તેદી આપણે શિબરી માસીને છે ને એને બહેને બોલવા જ નહીં દેવાના. શિબરી માસીને આપણે એટલા કઠણ કરી દેશું. હા બસ આપણે શિબરી માસીને કઠણ કરી દેશું. અને આમ થાય શિબરી માસી એમ તો કઠણ જ છે, બીજું જ બધું ઠીક. ગોગડીઓ શું કરે છે? ઝીણકુડીને કેમ છે? હવે ગોગડીઓ જો ને આ બચ્ચા પાલટી રમે છે, છોકરા અરે સુડેલની પરજાન ગોગડીઓ રમે છે અને ઝીણકુડીને તો હવે હાવ હારું છે હો. હા તે હારું, હાલો તો હું નિરાતે પછી ગોગડી ભાભી ફોન કરીશ તને. અત્યારે મૂકું હો, આ ઢીંગો જો રોવા મળી ને હુવડાવી દઉં, ઊંઘમાં આવીશ હો. હા તે કાંઈ વાંધો નહીં, પછી કરજો નિરાતે હો. મૂકું. હું ગોગડી તે શિબરી એમ રોતી નથી નો, સ્પેશિયલ શિબરીની જ ખબર કાઢવા આવી છો બેટા. ના ડોશીમાં નથી રોતા હો, શિબરી માસીને એમને કાંઈ વાંધો નથી, તમે ઉપાધિ ન કરતા. ઝોંગલો કેમ દેખાણો નહીં? ઝોંગો ક્યાં ગયો? ઝોંગાને છે ને સુડેલે બાંધી દીધો છે ઘરે, હવે ઈ બહુ અહીં નહીં આવે. અહીં બહુ હળી ગયો તો ને તો પછી સારું ન લાગે, ગાંડા જેવો નકરો રેખડા કરે અહીંયા ને અને નકરો બોલ કરે ને સારું થોડું લાગે. એટલે પછી મમ્મી એમ કીધું મારા હાહુએ કે ઓછો આવવા દેવાનો, ભલે ક્યારેક આવે એનો વાંધો નહીં, પણ આખો દે પડ્યો રે એમ થોડું હાલે. એટલે બાંધી દીધો સુડેલને કીધું મમ્મીએ કે તાર છોકરાને મોકલી દેજે, તું આવજે, પણ ઝોંગાને અમાર ઘર ઓછો આવવા દેજે. એટલે પાછો ખાઈ લે આવીને, એટલે પછી ના પાડી દીધી. પણ જોઈ સમજે તો હવે. ગોગડી માસી, મારા પપ્પા તો તમારા બહુ વખાણ કરે. ગોગડી બેન તો બહુ હાલા છે હો. ગોગડી માસી, તારો બાપ છે ને કાળિયો કલૂટો, એને હું બહુ હાંસવો. અગા ભાઈ ઘોડે એને હું રાખું, તારા બાપને કાળિયા કલૂટાને, એટલે ઈ મારા વખાણ કરે બેટા. હા ગોગડી માસી, એટલે જ મારા પપ્પા તમારા બહુ વખાણ કરે. સારું ગોગડી, તો હું જાઉં હવે. થોડીક મારા વાલા સબસ્ક્રાઇબર આરે વાત કરી લઉં કે જો તમે ભાવનગરમાં રહેતા હોય તો ભાવનગર હું કાલ આવું છું સોમવારે, અને હાનના આપણે સ્વાસ્થ્યનું સ્નેહ મિલન છે અને સરસ મજાનું હેલ્થ નોલેજ મળવાનું છે. આપણે બધા રૂબરૂ મળી શકશું. તો તમારે આવવું હોય તો મને છે ને તમે વોટ્સએપમાં મેસેજ કરો અથવા કોલ કરી શકો છો ફ્રેન્ડ. અને ઘણા બધા મારા સબસ્ક્રાઇબર તૈયાર થયા છે, એ બધારે મારે વાત થઈ ગઈ છે, ઘણા બધા આવે છે. તો તમે બાકી ન રહી જાઓ,
ઈ હાટો હું તમને કહું છું ફ્રેન્ડ આવવું હોય તો મને મેસેજ કરો WhatsApp માં બરોબર થેન્ક યુ